નમસ્કાર ગુજરાત. ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ગુજરાતની અંદર એમ કહેવાય કે લોકસભાની સીટોના ઉમેદવારો ફટાફટી બહાર પડવા માંડ્યા છે અને 2-3 સીટના ઉમેદવારો બાકી હોય ને કોંગ્રેસ વાળા એનું કરે ને આમ આદમી વાળા એનું કરે. વાત એવી છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને કેટલું મહત્વ આપવામાં આવ્યું. આજે હું જેતપુર વિધાનસભાનો મતદાતા છું. આજે અમારી જ વિધાનસભામાં રમેશભાઈ ધડુક સાંસદ હતા. રમેશભાઈ ધડુકને કાપીને મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવી. કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીને પટેલ સમાજનો સ્થાનિક નેતા ત્યાં કોઈ મળ્યો નહીં. ભરત બોગરા નહોતા, રમેશ ધડુક નહોતા. એની નીચે જાવ તો રાદડિયા પરિવાર છે, કોરાટ પરિવાર છે. આ તમામ પાટીદાર સમાજના કદ્દાવર નેતાઓને કાપી અને મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપવામાં આવી અને કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયાની ટિકિટ આપવામાં આવી. ભાવનગરની અંદર તમે એમ કર્યું, સુરતની અંદર તમે એમ કર્યું, અમદાવાદની અંદર તમે એમ કર્યું. પટેલ સમાજના કદ્દાવર નેતાઓના આ ગળા કાપવાની વાત છે. તમને શું લાગે મનસુખભાઈ માંડવિયાની અજીત છે એમ? ના ભાઈ ના. ઈ તમારા મનની અંદર ફાકો હોય ને તો કાઢી નાખજો. અત્યારે મનસુખભાઈ માંડવિયા 1000% 5 લાખ કાંઈ નહીં, બધી લીટથી હારે છે. લલિતભાઈ વસોયા છવાય છે. શું કામ? સ્થાનિક ઉમેદવાર નથી કોઈ. આટલા મળતિયાઓ 24 કલાક તમારા કામ હાટુથી બધાય રેખડાતા, બધાય. તોય તમને સ્થાનિક ઉમેદવાર નો મળ્યો. અમરેલીથી પરસોત્તમભાઈ રૂપાલાને ઉપાડીને રાજકોટ નાખ્યા. મનસુખભાઈ માંડવિયાને વાથી ઉપાડીને આયે નાખ્યા. કોઈ પણ પ્રકારનો ભાજપને સ્થાનિક ઉમેદવાર ત્યાંનો મળ્યો જ નથી. અને દર વખતની વાત છે. આના આગલા 5 વર્ષ જોઈ લેજો. 5 વર્ષ રમેશભાઈ ધડુકે આ લોકસભાની અંદર કામ પૂરા કર્યા. સતતમાં સતત ઈ ભરત બોગરા છે, આવા ઘણા એવા કદ્દાવર નેતા જેને સામાન્ય પબ્લિકના 4 વ્હીલમાંથી હેઠે ઉતરા વગરના કામ કર્યા છે. તો તમે એને કોઈને ટિકિટ નું આપી, ટિકિટ આપી મનસુખભાઈ માંડવિયાને. એટલે આ એક વસ્તુ તમે પાટીદાર સમાજના લોકો વિચારજો. આ મનસુખ માંડવિયાનું ગળું કાપવાની જ વાત છે. આ મનસુખભાઈ માંડવિયાને આપણે એમ કહેવાય કે પૂજા માથે બેહારીને પછી પંડિત ભાગી જાય એની જેમ ત્યાંથી ઉલારવાની જ વાત છે. કોઈ સ્થાનિક નેતાને ટિકિટ નથી આપવામાં આવી. અને ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે બધા સેન્સ લ્યો છો ભાજપના, ભાજપ સંગઠન વાળા સેન્સ પ્રક્રિયા કરો છો અને આ સ્થાનિક આપણે મતદાતાઓને પૂછો શું છે. તમે એક વાર ત્યાં જઈને પૂછ્યું ગ્રાઉન્ડ રિપોર્ટ? આ તો અમને તો ફોન આવ્યા, અમને તો ખબર છે કે ભાઈ આ મનસુખ માંડવિયા અહીંયા નો હાલે. અમારે સ્થાનિક ઉમેદવાર જો અમારે કામ હોય તો ક્યાં જવું? દિલ્હી જવું કેન્દ્રમાં? તો મનસુખભાઈ અમારે કામ પડ્યું સાહેબ, હું કરશું? તે મનસુખભાઈ કઈ મળે, કઈ માણા નવરો થાય, કઈ આપને જવાબ આપે. અહીંયા સ્થાનિકનો ઉમેદવાર આપ્યો હોય તો અમે કનોડા જઈ હગી, અમે જેતપુર જઈએ, અમે રાજકોટ ભરતભાઈ બોગરા પાસે જઈ હગી, રમેશ ધડુક પાસે પોરબંદર જઈ હગી, ગોંડલ જઈ હગી. આ એક પ્રકારની આખું ષડયંત્ર કહેવાય. આમાં નાનો માણા મરી જાય. તમારી 5.5 લાખની લીડ કાપવામાં હે, આમાં નાનો માણા મરી જાય. અહીંયા સ્થાનિક ઉમેદવાર જ જોઈ, બીજો ના ચાલે. મનની અંદર ફાકો હોય તો કાઢી નાખજો. 400 પાર એમનેમ નો થાય. બધાને હાથમાં ભેરા લઈને હાલવું પડે. ખોબો ભરો તો પાણી હમાય, એમાં હથેળીમાં થોડુંક જ હમાય. આ એક ભારતીય જનતા પાર્ટીએ વિચારવા જેવી બાબત છે. ભરત બોગરાની એટલી મહેનત, રમેશભાઈ ધડુકની એટલી મહેનત, ગોંડલથી માંડીને પોરબંદર સુધીનો હાઈવે પટ્ટામાં આમ હાલીને જાવ ને હાલીને, તોય તમને ખબર પડે કે અહીંનો સાંસદ કોણ છે. બાકી કચ્છની અંદર જાઓ, આપણે ચરોતર વિસ્તારમાં જાઓ, હજી કેટલાઓને ખબર નથી કઈ સાંસદ કોણ છે. હુકામ તમારે સ્થાનિક ઉમેદવાર દેવા જ નથી. હાથમાંથી તલવારું કાઢતા કાઢતા હાથ કપાઈ જાય. ન્યા તમારો ઉપરવાળો કહે છે કે તમે આ ખોટું લોકસભા પકડી લીધી, આ ટિકિટ તમને ખોટી આપવામાં આવી. આવું પટેલ સમાજ એ જ થાય છે. પટેલ સમાજના કદ્દાવર નેતાઓને ખતમ કરવા 2015 થી એવી વિચારધારા ભાજપમાં હાલે છે, પણ આપણા સમજતા નથી. પોરબંદર લોકસભા હોય, રાજકોટ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, સ્થાનિક ઉમેદવાર આપો સાહેબ, સ્થાનિક. આ ના ચાલે અને આ હાલશે જ નહીં. હજી એક વાર તમે વિચાર લેજો. અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ અહીંયા ક્યાં? નકર લલિતભાઈ વસોયા હોય 100% ટૂન થવાના જ છે. 400 પાર નહીં, 400 માંથી એક ઉલારી જ નાખો. કારણ કે સ્થાનિક છે. 2 કિલોમીટર થાય ધોરાજી જાવ એટલે સીધા લલિતભાઈ મળે. અહીં તમે સ્થાનિક ઉમેદવાર ક્યાં?
એટલે વિચારવા જેવી બાબત છે. અને પાટીદાર સમાજના દીકરા હોય ને તમને કોક પાટીદાર સમાજનો નેતા 5 મિનિટે કાયમ આવ્યો હોય ને તમારો સ્થાનિક ઉમેદવાર, તો આ છેલ્લા 5 વર્ષ હો, છેલ્લા આ તમારે વિચારવાનું છે કે અમારો ઉમેદવાર કયો જોઈએ. કોઈના બાપની દિવાળી નથી. મતદાતા કે સેન્સ થાય ઈ ઉમેદવાર અહીં બેહે. કાવડિયાથી કોઈ ઉમેદવાર બેહતો નથી. એટલે તમામ પાટીદાર સમાજના આગેવાનો કળવા હોય લેવા હોય, કળવા ને લેવા એ જ આવું થાય. હું એકતા આમેય નથી ને આમેય નથી, કારણ કે ઓલા ઉપરવાળા થવા જ નથી દેતા. એટલે જોઈએ તો પોરબંદર લોકસભાની અંદર અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ. તમામ પાટીદારનો દીકરો અને લોકસભા પોરબંદર લોકસભાનો તમામ મતદાતા વિડીયો શેર કરજો. 2 દિવસ કાલ ચૂંટણી બહાર પડવાની, 2 દિવસની અંદર આ સેન્સ પ્રક્રિયા કરવી હોય તો કરે ને બીજી જે પ્રક્રિયા કરવી હોય તો કરે. ઉમેદવાર અમારે સ્થાનિક જ જોઈએ. તમારે મનસુખ માંડવિયાને ઉપાડીને ભાવનગર નાખો તોય ભલે, અમરેલી નાખો તોય ભલે, દીવમાં નાખો તોય ભલે. અમારે અમારો અહીંયા સ્થાનિક ઉમેદવાર જોઈ, નકર પછી પરિણામ જોવા માટે જ ખુલ્લા બટન કરીને તમ તારે જોવા માટે મતગણતરી કરવા માટે તમામ આવી જાજો. મનસુખભાઈ માંડવિયાને આમથી ઉપાડી પોરબંદર લોકસભાની અંદર ફાક દઈને બેહારી દીધા ભારતીય જનતા પાર્ટી. સ્થાનિક તમે તમારા મતદાતાઓ કેટલા મનસુખ માંડવિયાને ઓળખો? એકવાર આમાં કોમેન્ટ કરજો કે હું મનસુખ માંડવિયાને ઓળખું. મનસુખ માંડવિયા કોણ છે? મનસુખ માંડવિયા ક્યાં પદ ઉપર છે? મનસુખ માંડવિયા ક્યાં ગોત્રના છે? મનસુખ માંડવિયા ક્યાં સેવા કરી છે? મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીને હું આપ્યું છે? આ સ્થાનિક ઉમેદવારો એકવાર કોમેન્ટ તો કરજો. હમણાં તાજેતરનો દાખલો તો ગળફની અંદર મર્ડર થયું, એનો સ્થાનિક નેતા ત્યાં હાજર હતો ને એટલે મેટર પૈતી. આજ તમારા જ ઘરની અંદર રાતે કોક અજાયણી જ્ઞાતિનો છોકરો, અજાયણા ધર્મનો છોકરો તમારી છોકરીને ફોલાવી નશાયુક્ત પદાર્થ આપી તમારી છોકરીને બેભાન કરીને જેદી લઈ જાય ને તેથી મનસુખ માંડવિયા ફોને નહીં ઉપાડે. કારણ કે મનસુખ માંડવિયા 600 કિલોમીટર આખો દૂર રહી છે. તેથી તમને કામ કોમ આવશે? આ સ્થાનિક ઉમેદવાર ગમે એ આપ્યો છે ને સાહેબ, રાદડિયા પરિવાર છે, કોગરાજ પરિવાર છે, ભરત બોઘરા ઉમેદવાર આપ્યો છે ને તમે એક ફોન કરજો ને કે ભરતભાઈ આમ છે, તે કલાકની અંદર અહીં પોગી જવાની ક્ષમતા એ ઉમેદવારમાં આપણે જોયેલી છે. તમે મનસુખભાઈ માંડવિયાને ક્યાં ફોન કરવાના? મનસુખભાઈ માંડવિયા કઈ અહીંયા પોગવાના? તા તો તમારી છોકરીનો પીખા વિખાઈ જવાના. આવનારા 5 વર્ષની અંદર તમામ પાટીદાર નહીં પણ તમામ ધર્મ, તમામ જ્ઞાતિના લોકોએ વિચારવા જેવી બાબત છે કે આપણો બાપ આપણા ઘરની અંદર હોય ને આપણા છોકરાને કઈ પણ મુશ્કેલી આવે ને એટલે છોકરો પેલા એના બાપને કે પાપા મારે આમ છે. બાપથી નો પતે તો સમાજના આગેવાન પાસે જાય, સમાજના આગેવાનથી નો પતે તો રાજકારણી પાસે જાય. તાક તમારા બાપની અર્થી ઉઠી ગઈ છે, તમે શું કરશો? તમારી પાસે સ્થાનિક ઉમેદવાર નહીં હોય તો. આ પાટીદાર સમાજે, આ તમામ ધર્મે, આ તમામ જ્ઞાતિના લોકોએ વિચારવા જેવી બાબત છે. આજ ગમે એ રાતે 2-3 વાગે ગમે એ ભડાકો થયો તેથી તમે કેને ગોતવા જાઓ? આજ તમારા ગામની અંદર ગમે એ પ્રકારનું 2 નંબરનું કાર્યક્રમ થયું ને આખું ગામ ભડકે બળતું છે તેથી તમે કેને ફોન કરવા જાઓ? તમારા ગામમાંથી મનસુખ માંડવિયા કોન્ટેક્ટ કે ના તમારા ગામનો લોકો એ મનસુખ માંડવિયાને ફોન કરશે કે સાહેબ અમારે આમ થયું, અહીં તમે આવો, એમ તમે કોને ફોન કરવાના? સ્થાનિક ઉમેદવાર છે, ગામના 2-3 જણાને લોકોને ઓળખતા છે તો સાહેબ રાતે ને રાતે તમારી સહાય કરશે, તમારી મદદ કરશે. મતદાન 1 નંબરની વાત છે, ગ્રાન્ટ 1 નંબરની વાત છે, તમારા પર્સનલ કામ કરે ને ઈ સ્થાનિક ઉમેદવાર. એટલા માટે કહી છે સ્થાનિક ઉમેદવાર આપો, સ્થાનિક ઉમેદવાર આપો. હમણાં અમે ગામડાની અંદર ચાલુ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીએ સેન્સ લીધી ને આ પબ્લિકને બધાને અમારા બતાવી છે આ સેન્સ પ્રક્રિયા શું કહેવાય. ગામડે ગામડે જઈને ચાલુ લાઈવ વિડીયો તમને બતાવશું. મનસુખ માંડવિયાને કોણ ઓળખે, રમેશ ધડુકને કોણ ઓળખે, જયેશભાઈ રાદડિયાને કોણ ઓળખે, ભરત બોઘરાને કોણ ઓળખે. આપણે સ્થાનિક ઉમેદવાર જોઈશે. જય સરદાર.